તો ગાઈસ સાંજના 3 વાગી ગયા છે અને ઘરે બેઠા હતા તો વિચાર એવો આવ્યો કે તારંગા જઈએ અને બોર ખતાઈએ. તો મિત્રો શિયાળો ચાલી રહ્યો છે તો અમે સ્વેટરની પણ સગવડ કરી દીધી છે, કારણ કે સાંજે મોડું પણ થઈ જાય, ઠંડી લાગી રહી છે એટલે સ્વેટર પણ જરૂરી છે. તો સ્વેટરને અમે ડેકીનામાં મૂકી દીધું. તો ગાઈસ પેટ્રોલ પંપ આવી ગયો, તો હવે અમે પેટ્રોલ પુરાવી દઈએ. જેમ કે તારંગા જવાનું છે એટલું પેટ્રોલ તો જોવે જ. તો ટોકું ફૂલ કરી દીધું ગાઈસ. અમારું ટોકું 570માં ફૂલ થઈ ગયું છે. તો ગાઈસ અમે ફાઇનલી પહોંચી ગયા છીએ પોખરણમાં. ઘણી બધી બેડીઓ પણ દેખાઈ રહી છે અને નજારો પણ આખો અલગ છે. તો ગાઈસ સામને તારંગા દેખાય છે. ના બોયડીઓ પણ ઘણી બધી દેખાઈ રહી છે. જોડે પહોંચી ગયા છીએ. બોર પણ મળી ગયા છે. થોડા ઘણા વેણીએ અને પછી ખાશું. અને બોર પણ એકદમ ખટ મીઠા છે. તમારે પણ ખાવા હોય તો કોમેન્ટમાં લખજો. તમારા માટે પણ કુરિયર કરીને મોકલાવીશું. તો બોર પણ એકદમ ખટ મીઠા છે મિત્રો. તમારે ખાવા હોય તો કહેજો. તો રાહુલભાઈ બોર માંગે છે તો એમને પણ આપ્યા થોડા ઘણા. હોટું મળ્યું છે, હોટાથી બોર પાડી રહ્યો છે. જોઉં એક હોટું તો ખાલી ગયું, બીજું મારી રહ્યો છે. તો પડ્યા તો છે, હવે કેટલા બોર પડ્યા જોઈએ. નીચે બોર તો પડ્યા છે ખાસા બોર પાડ્યા છે. બોલો વેણી પણ રહ્યો છે. એનું નામ છે જિગ્નેશ, પણ પ્યારથી બધા કહે છે બોલો, એટલે હું પણ બોલો જ કઉ છું. જિગ્નેશ રાઇડર છે ભાઈ. તો ગાઈસ રસ્તામાં અમને વદરા જોવા મળ્યા હતા. તો અમારા આગળ જ ગાઈસ વદરું જતું હતું, પણ અમે બીવાણા જ ના. કે ગાઈસ ને રે હનુમાન દાદા કહેવાય એટલે આપણે કોઈ ના કરી. તો ગાઈસ અમે ફાઇનલી તારંગા પહોંચી ગયા છીએ. અમદાવાદ હેડો.
રસ્તામાં સ્પાઈડરમેન મળી ગયો, એની બાજુમાં છોકરો. તારંગમ. વાહ, ગાયક ગાડો પલર છે. તો ગાઈસ આ ઝૂલતો પુલ છે તારંગાનો, અને ફુવારા પદ્ધતિ પણ ચાલુ છે. એકદમ મજબૂત બની ગયું છે બધું, તો જોવાનું ભૂલતા નહીં. આ જો મોરબીમાં જેમ પુલ બન્યો હતો ને એવો જ છે ગાઈસ. એકદમ મજબૂત છે પણ તૂટો બૂટો ના પાછો. તાર બોલવું હોય બોલ. તો ગાઈસ ફાઇનલી અમે તારંગે પહોંચી ગયા છીએ, અને બધું સુધારો થઈ ગયો છે. તો ફરવાલાયક વસ્તુ તો તમે પણ ફેમિલી સાથે આવજો ફરવા, મજા આવશે. હેલો મિત્રો, તો મિત્રો આ તારંગાનો બગીચાનો નજારો જોઈ રહેશો. અમારા રાહુલભાઈ ફરી રહ્યા છે બગીચામાં. બગીચો એકદમ મસ્ત મજાનો છે, અને તારંગામાં મિત્રો ઘણો બધો સુધારો પણ થઈ ગયો છે, અને નવી વસ્તુઓ પણ બની ગઈ છે. તો તમે પણ આવો તારંગામાં ફરો અને એન્જોય કરો. ધૂમ ચલાવો. રેડી બોલો. વાંચતો લે. તો ગાઈસ આ શું કયું ઝાડ છે, તો જેને ખબર હોય તો કોમેન્ટમાં લખીને કહેજો. અમને તો ખબર છે નહીં.
તો ગાઈસ ઝાડવાના કોરિયમોર ગોળ ડિઝાઇન વાળો કરી દીધું છે એટલે આમ એકદમ ફેન્સી દેખાય. આમાં ઘર જે બાજ બેહવાની જગ્યા પણ સારી છે ગાઈસ. તો મિત્રો ફુવારામાં પલળશે તો ખરા, પણ ફાઇનલ જવું એટલે જવું જ, ભલે ફુવારો નડો આપણા. હવે અહીંથી દોડીને જતું રહેવું. તો મિત્રો અમને એક બીજું પણ ઝાડ મળી ગયું, પણ ખબર ના પડી આ ઝાડને શું કહેવાય, તો કોમેન્ટ કરજો. અને આ કોક આવેલું છે. અમે મંદિરે જઈએ છીએ હવે. બોર પણ છે રસ્તામાં. માઉન્ટની ફિલિંગ આવે છે. તો તારંગ આવીએ તો એવું લાગે છે કે માઉન્ટ રહ્યા ગાય. તમે પણ આવજો એક વખત, મુલાકાત લેજો. તો ગાઈસ વિડીયો એન્ડ તક જોતા રહેજો અને વધુ જોવામાં મજા આવશે. ગાઈસ વિડીયો પૂરો જોજો, કારણ કે થોડો લોંગ બને છે પણ જોવાની મજા આવશે. એક એક વસ્તુ અમે બતાવીશું એટલે થોડો ટાઈમ તો લેશે જ વિડીયો, ગાઈસ જોવાની મજા આવશે. મિત્રો મંદિરના અંદર પ્રવેશ કરી દીધું છે અમે. તો મિત્રો અમે તો ભોખરામાં ફર્યા હતા, અને ભોખરામાં ફર્યા ને એટલે ભોખરાના અંદર એનો ઝરણો જોવા મળ્યો, પાણીનો ઝરણો જોવા. વનસ્પતિ પણ પાણીના અંદર અલગ અલગ ઉગી છે, અનેક વસ્તુ જોવા મળી રહી છે. બોરડી છે, બોર ખાવા હોય તો આવી જજો. ઝરણો ગાઈ ઘણું બધું ફર્યા જંગલમાં, તાણો ઝરણો જોવા મળ્યો. તારંગામાં ઝરણો મિત્રો હવે જોવું પડે. તો ગાઈસ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.